નમસ્કાર. દેવી ભાગવતના ચોથા સ્કંધના 10મા અધ્યાયમાં આપનું સ્વાગત છે. ગત અધ્યાયમાં આપણે એક અસાધારણ અને વૈચારિક સંઘર્ષના સાક્ષી બન્યા છીએ. આપણે જોયું કે કેવી રીતે ધર્મની પોતાની એક સુનિશ્ચિત અને કઠોર વ્યાખ્યાના અહંકારના કારણે ભગવાનના પરમ ભક્ત પ્રહલાદ પણ નૈમિષારણ્ય જેવી પવિત્ર ભૂમિ પર તપસ્વી નરનારાયણને શસ્ત્રો સાથે જોઈને ભ્રમિત થઈ ગયા. પ્રહલાદની પોતાની ધર્મની એક વ્યાખ્યા છે. તપસ્વી આવા હોવા જોઈએ, ક્ષત્રિય આવો હોવો જોઈએ, બ્રાહ્મણ આવા હોવા જોઈએ. અને એ વ્યાખ્યાને અનુસાર નર ને નારાયણ એમાં ફિટ નથી થતા. આપણે એના કારણે और એના લીધે આપણે વાત કરી જીન પિયાજેની, સાયકોલોજિસ્ટ જીન પિયાજેની, કે જેમણે 3 ચોક્કસ ટર્મ્સ આપણને આપી: અકોમોડેશન, એસિમિલેશન અને કોન્ટ્રાસ્ટ. કે આપણે કશું જોઈએ નવું તો એને આપણે સ્વીકારીએ, પણ કેવી રીતે સ્વીકારીએ? તેના 2 પ્રકાર છે. એક સરળ રીતે સ્વીકારી લઈએ, અથવા એને સ્વીકારીએ નહીં અને એને કહીએ કે ના, આ કંઈક બેસતું નથી બોક્સમાં, મારા સ્કેમામાં. અને કાં પછી આપણે એને સ્વીકારીએ નહીં અને એના લીધે દ્વંદ્વ થાય આપણા મનમાં. પ્રહલાદની પણ એવી જ હાલત છે કે આ નૈમિષારણ્યમાં બેઠા છે, આટલા પવિત્ર દેખાય છે, તપસ્વી દેખાય છે, મૃગચર્મ પહેર્યું છે, જટા બાંધેલી છે, પણ બાજુમાં બાણ પડ્યા છે. આ કેવી રીતે શક્ય છે? એટલે શસ્ત્રો જોયા છે ને જોઈને ભ્રમિત થયા છે. એટલે પ્રહલાદે તપ અને શસ્ત્રના સંગમને અધર્મ માની લીધો છે. આ એમની પોતાની ધર્મની વ્યાખ્યા છે. અને એટલે ઋષિઓને યુદ્ધ માટે લલકાર્યા છે. વાત એ છે કે એમની વચ્ચે જે યુદ્ધ થયું નર નારાયણ અને પ્રહલાદ વચ્ચે, એ કોઈ સંપત્તિ, સ્ત્રી કે રાજ્ય માટેનું યુદ્ધ નહોતું. આપણે ગુજરાતીમાં એક કહેવત છે કે જર જમીન ને જોરું, 3 કજિયાના છોરું. જર એટલે સંપત્તિ, જમીન એટલે રાજ્ય, અને જોરું એટલે કે સ્ત્રી. આ 3 કજિયાના છોરું. જનરલી આના લીધે જ બધું યુદ્ધ થાય. પણ આ યુદ્ધ કંઈક જુદા પ્રકારનું છે. આ યુદ્ધ છે કે જે કહે છે કે મારા ધર્મની સમજ જ સાચી છે. આ સૂક્ષ્મ અહંકારનું યુદ્ધ છે. અને આ જે વૈચારિક મતભેદ છે નરનારાયણ અને પ્રહલાદ વચ્ચેનો, એ વ્યાસજી કહે છે કે મહાભયાનક, દિવ્ય અને અકલ્પનીય યુદ્ધમાં પરિણમ્યું. અને જે 1-2 દિવસ નહીં, પણ 1000 દિવ્ય વર્ષ સુધી ચાલ્યું. ત્યાં પ્રહલાદ પાછા પડવા માટે તૈયાર છે, નરનારાયણ. અને આ યુદ્ધનો અંત કોઈની હાર કે જીતથી નથી આવ્યો, પરંતુ જ્યારે ભગવાન વિષ્ણુ સાક્ષાત પ્રગટ થયા અને સત્ય ઉજાગર કર્યું પ્રહલાદ સામે કે નરનારાયણ તેમના જ અંશ છે અને તેમનામાં તપ અને શસ્ત્ર બંનેનું સામર્થ્ય એક સાથે રહેલું છે, ત્યારે આ જ્ઞાનના પ્રકાશથી આ સંઘર્ષનો અંત આવ્યો છે. આ આપણે ગયા અધ્યાયમાં સાંભળ્યું. એટલે આ જે પ્રહલાદની અને નરનારાયણની કથા જ્યાં પૂરી થઈ, ત્યાં જ રાજા જન્મેજયના મનમાં શાંતિને બદલે પ્રશ્નોનો મહાસાગર ઉમટ્યો છે.
સાયન્સમાં એવું કહેવાય, વિજ્ઞાનમાં, કે સારું રિસર્ચ એ એવું રિસર્ચ છે કે જે જવાબ તો આપે પણ બીજા પ્રશ્નો ઊભા કરે. સારી કથા પણ એવી જ કથા હોવી જોઈએ. અને અહીંયા વ્યાસજીએ એ જ કર્યું છે કે કથાનો અંત ત્યાં લાવ્યા છે કે જ્યાં રાજા જન્મેજયના મનમાં શાંતિ તો થોડી મળી છે, પણ એની સાથે સાથે પ્રશ્નો ઉપજ્યા છે. કારણ કે જન્મેજય કોઈ સામાન્ય શ્રોતા નથી. ભલે એ આધ્યાત્મની કડી પર હમણાં જ એણે ચાલવાનું ચાલુ કર્યું છે, પણ એ બુદ્ધિશાળી છે, એ તર્કશીલ છે, એ ઊંડાણપૂર્વક વિચારી શકે છે અને જિજ્ઞાસુ છે. આને આધ્યાત્મ સાથે કોઈ કનેક્શન નથી. બુદ્ધિશાળી હોવું, તર્કશીલ હોવું, ઊંડાણપૂર્વક વિચારવું, ક્રિટિકલ થિંકર હોવું અને ક્યુરિયસ હોવું, જિજ્ઞાસુ હોવું. જન્મેજયમાં એ બધી વૃત્તિઓ ભરેલી જ છે. એટલે એમના જે પ્રશ્નો પૂછે છે જન્મેજય, એ જ આપણા પણ પ્રશ્નો છે. એ આપણા સૌના આજના આધુનિક અને એવા જ વૈજ્ઞાનિક પ્રશ્નો છે કે જે આપણા મનમાં ઉપજે છે, પણ આપણે પૂછતા નથી. વ્યાસજી જન્મેજયના કથાનક દ્વારા આપણા જ પ્રશ્નોનો આપણને આન્સર આપી રહ્યા છે. એટલે વ્યાસજી સમક્ષ જન્મેજય પોતાની શંકાઓનો ધોધ વહાવ્યો. જન્મેજય કહે છે કે હે મહર્ષિ, આ તમે કીધી વાર્તા એ કેવી રીતે શક્ય જ બને? જે નર નારાયણ ધર્મના પુત્ર છે, શાંત છે, તપસ્વી છે, ભગવાન વિષ્ણુના અંશ છે, તેઓ 1000 વર્ષ સુધી યુદ્ધ જેવી હિંસક પ્રવૃત્તિમાં કેવી રીતે લિપ્ત રહી શકે? આ તો શાંતિનું પ્રતીક છે અને એ 1000 વર્ષ સુધી યુદ્ધમાં રહ્યો. શાંતિ અને સમાધિનો માર્ગ છોડીને ક્રોધ અને યુદ્ધમાં માર્ગે તેઓ શા માટે ચાલે? અને તેમની તપસ્યાનું ફળ શું હતું? શું બીજા પર વિજય મેળવવો કે સ્વર્ગનું સુખ ભોગવવું? જન્મેજય કહે છે કે બુદ્ધિશાળી લોકો તો સુખ આપનારા કાર્યો કરે છે, દુઃખદાયક નહીં. સૌથી મોટો પ્રશ્ન એ છે કે યુદ્ધનું કારણ શું હતું? ન તો સ્ત્રી હતી, ન સંપત્તિ, ન રાજ્ય. તો પછી આ સંઘર્ષ કોના માટે હતો? અને અંતે જન્મેજય સૌથી વધુ માર્મિક પ્રશ્ન પૂછે છે. એ કહે છે કે આ બધું અહંકાર વિના તો શક્ય નથી. જ્યારે યયાતિ જેવા પુણ્યશાળી રાજા પણ અહંકારના કારણે સ્વર્ગમાંથી નીચે પડી ગયા, તો શું આ ઋષિઓ અહંકારથી પીડિત હતા? અને જો એમ હોય તો તેમની તપસ્યાનું મૂલ્ય શું રહે? વ્યાસજીએ આગળ પણ આપણને અહંકારની વાત કરી છે, પણ જન્મેજયને હજી સંપૂર્ણ શ્રદ્ધા બેઠી નથી, સંપૂર્ણ સમજ આવી નથી. એટલે એ યયાતિના પ્રશ્ન દ્વારા કહે છે કે જો અહંકાર તો સ્વર્ગમાંથી પાડી શકે છે. ફરીવાર યાદ કરી લઈએ કે યયાતિ કોણ હતા. ચંદ્રવંશના એક અત્યંત મહાન પ્રતાપી રાજા હતા. ધર્માત્મા અને શક્તિશાળી સમ્રાટ હતા. નહુષ એમના પિતા અને એના જેવા પરાક્રમી યયાતિ ખુદ હતા. એમણે સેંકડો અશ્વમેઘ યજ્ઞ, રાજસૂય યજ્ઞો કર્યા હતા. પ્રજાનું પુત્રની જેમ પાલન કર્યું હતું. દાન ધર્મમાં કોઈ જોટો નહોતો. અને પુણ્યનો પ્રભાવ એવો હતો કે જીવનકાળના અંતે તેઓ સદેહ સ્વર્ગમાં ગયા. અને યયાતિ સ્વર્ગમાં રહે છે. દેવરાજ ઇન્દ્ર પોતે યયાતિનું સન્માન કરતા.
દેવતાઓ તેમની પ્રશંસા કરતા અને અપ્સરાઓ એમની સેવામાં રહેતી. અને વર્ષો સુધી યયાતિએ સ્વર્ગના દિવસો સુખ ભોગવ્યા છે. પણ જેમ શાંત જળ હોય ને, એમાં જેમ શેવાળ બાજી જાય, એમ નિરંતર પ્રશંસા અને સુખના વાતાવરણમાં યયાતિના મનમાં ધીમે ધીમે અજાણતા જ અહંકારનો સૂક્ષ્મ કાટ લાગવા લાગ્યો. તેમના મનમાં વિચારો આવવા લાગ્યા કે આ પૃથ્વી પર મારા જેવો પુણ્યશાળી બીજો કોઈ થયો નથી. મેં જે યજ્ઞો કર્યા છે તેવા યજ્ઞો કોણ કરી શકે? મારી તપસ્યા અને મારો ધર્મ જ સર્વશ્રેષ્ઠ છે. યયાતિના મનમાં આ બધું ફરવા માંડ્યું છે. એક દિવસ ઇન્દ્રની સભા ભરાઈ હતી. બધા દેવતાઓ અને ઋષિઓ બિરાજમાન છે. અને ઇન્દ્રએ યયાતિના પુણ્યની પરીક્ષા લેવા માટે અથવા પોતાના અહંકારને પ્રગટ કરવા માટે એક સરળ લાગતો પ્રશ્ન કર્યો. ઇન્દ્ર પૂછે છે કે હે રાજન, તમે તો મહાન તપસ્વી છો. તમે તમારા તપની તુલના કોની સાથે કરો છો? તમારા મતે તમારા જેવું તપ બીજા કોણે કર્યું છે? અને અહીંયા અયાતિમાં પેલો જે અહંકારનો કાટ લાગ્યો હતો ને એનો વિસ્ફોટ થાય છે. જો એમના મનમાં વિનમ્રતા હોત તો એ તેમ કહેત કે દેવરાજ, મારા કરતા તો મહાન ઋષિઓ અને રાજા થઈ ગયા. હું તો તેમના ચરણની ધૂળ બરાબર નથી. પણ અહંકારનો નશો ચડ્યો છે એટલે યયાતિએ ગર્વથી છાતી ફુલાવીને કહ્યું કે હે ઇન્દ્ર, મેં દેવલોક, પૃથ્વીલોક, પાતાળલોક બધે જ જોઈ લીધું છે. પણ મારા તપની બરાબરી કરી શકે એવો કોઈ દેવ, કોઈ મનુષ્ય, કોઈ ઋષિ કે કોઈ અસુર દેખાતો નથી. અને જે ક્ષણે આ મુખમાંથી આ શબ્દો નીકળ્યા તે જ ક્ષણે એમના જે બધા પુણ્ય હતા, પર્વત જેવા અડગ હતા, એ બધા પુણ્ય અહંકારની એક ફૂંકથી જ રાખની જેમ ઉડી ગયા. અને જેવું પુણ્ય સમાપ્ત થાય એટલે તમારો સ્વર્ગમાં રહેવાનો અધિકાર સમાપ્ત થઈ જાય. યયાતિના ગળામાં પેલી દિવ્ય માળાઓ હતી એ કરમાઈ ગઈ. શરીરનું તેજ ઝાંખું પડી ગયું અને સ્વર્ગમાંથી પૃથ્વી પર પડવા લાગ્યા. અને પડવા લાગ્યા એટલે અહંકાર ઓગળવા લાગ્યો. ભૂલનો અહેસાસ થયો અને ઇન્દ્રને કીધું કે આ શું થઈ રહ્યું છે? ક્ષમા કરો, ક્ષમા કરો. એટલે ઇન્દ્રએ કહ્યું કે તમે પુણ્યશાળી હતા એટલા માટે તમે એવી જગ્યાએ પડશો કે જ્યાં પુણ્યશાળી લોકો હોય. અને એટલે યયાતિ જે વનમાં રહેતા હતા એ વનમાં ત્યાં એમના દોહિત્રો, 4 પુણ્યશાળી દોહિત્રો, દીકરીના દીકરાઓ, અષ્ટક, પ્રતદાન, વસુમાન અને શિબી જ્યાં યજ્ઞ કરી રહ્યા છે ત્યાં પડ્યા. એ વખતે આ ચારેય દોહિત્રો યજ્ઞ કરી રહ્યા છે અને જોયું કે આમ આકાશમાંથી એક તેજ પિંડ નીચે પડી રહ્યો છે. એની પાસે ગયા અને પૂછ્યું એ પિંડને કે આપ કોણ છો? એટલે યયાતિએ પશ્ચાતાપના આંસુ સાથે પોતાની આખી કથા કહી અને કહ્યું કે હું તમારો જ પૂર્વજ રાજા યયાતિ છું. મેં પુણ્ય તો ઘણા કર્યા, પણ અહંકાર નામના એક જ ચોરે મારી બધી સંપત્તિ લૂંટી લીધી. એટલે યયાતિને આ રીતે પડવું પડે છે અહંકારના લીધે સ્વર્ગમાંથી. વાત એમ છે કે પછી એ દોહિત્રોએ ખૂબ દુઃખ થયું એટલે એમણે કહ્યું કે નાનાજી, તમે ચિંતા ના કરો, અમે યજ્ઞ અને તપનું પુણ્ય આપને અર્પણ કરીએ છીએ. આટલા યજ્ઞ કરેલા છે, ખૂબ પુણ્યશાળી છે ચારેય દોહિત્રો. પોતાનું યજ્ઞનું અને તપનું અર્પણ જે બધું છે એ યયાતિને આપી દીધું. અને એમ કરીને યયાતિને પાછા સ્વર્ગમાં મોકલ્યા. એટલે કરોડો યજ્ઞોનું પુણ્ય પણ અહંકારની એક ક્ષણથી નષ્ટ થઈ શકે છે. એટલે જન્મે જય
જે પ્રશ્ન કર્યો છે ખૂબ ગૂઢ છે કે અહીંયા તો સ્ત્રી સંપત્તિ રાજ્ય એવી કોઈ વાત નથી, તો સંઘર્ષ શેના માટે થયો? અને આ બધું અહંકાર સિવાય શક્ય નથી. તો શું નર ને નારાયણ અહંકારથી પીડિત હતા? જો એમ હોય તો પછી એમની તપસ્યાનું મૂલ્ય જ શું રહે? એટલે જન્મેજયના આ તીક્ષ્ણ અને વ્યાજબી પ્રશ્નો સાંભળીને વ્યાસજી કહે છે કે હે રાજન, તારા પ્રશ્નો ઉચિત છે, પણ તું જે અહંકારને એક શત્રુ માની રહ્યો છે એ જ આ સૃષ્ટિનું મૂળ કારણ છે. જ્ઞાનીઓ કહે છે કે સત્વ, રજસ અને તમસ આ 3 ગુણોમાંથી ઉત્પન્ન થયેલા ત્રિવિધ અહંકાર જ આ જગતનું નિર્માણ કરે છે. આગળ પણ આપણે આ વાત કરી છે 2-3 અધ્યાય પહેલા. આ એક ક્રાંતિકારી વિચાર છે. વ્યાસજી સમજાવે છે કે જ્યાં સુધી દેહ છે ત્યાં સુધી અહંકાર છે, પણ સાત્વિક અહંકાર હશે તો તપ, દાન અને યજ્ઞ જેવા પુણ્ય કાર્યો થશે. રાજસિક અને તામસિક અહંકારથી યુદ્ધ, ક્રોધ અને લોભ જન્મે છે. એટલે સારા કે ખરાબ દરેક કર્મનું મૂળ તો અહંકાર જ છે. સાક્ષાત બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ પણ જ્યારે દેહ ધારણ કરીને લીલા કરે છે ત્યારે તેઓ પણ અહંકારથી બંધાયેલા છે. વ્યાસજી કહે છે તો પછી સામાન્ય મુનિઓની તો વાત જ શું કરવી. એક કલ્પના તરીકે સમજીએ, આ બહુ સુંદર વાત છે, એટલે એને જરા વધારે છણાવટથી સમજીએ. એમ વિચારો કે એક નાટક ચાલી રહ્યું છે. આ આખો સંસાર એક ભવ્ય નાટક છે અને દેવી, પરમ દેવી તેના નિર્દેશક છે, ડાયરેક્ટર છે. દરેક દેવ, બ્રહ્મા, વિષ્ણુ, મહેશ અને બધા જીવો આપણે એના પાત્રો છીએ. અને દરેક પાત્રની એક ભૂમિકા છે, રોલ છે. અને એ પ્રમાણે આપણે આપણી પાત્રતા, આપણી ભૂમિકા ભજવવાની છે. અને આ ભૂમિકા ભજવવા માટે જે હું આ પાત્ર છું એવો ભાવ લાવવો પડે. જો તમારે સારા એક્ટર બનવું હોય તો એ ભાવ લાવવો પડે. આ જ અહંકાર છે. વિષ્ણુ જ્યારે પાલનહારની ભૂમિકા ભજવે છે ત્યારે તેમનો સાત્વિક અહંકાર છે. શિવ જ્યારે સંહારક બને છે એ તામસિક અહંકાર છે. અને જ્યાં સુધી આ નાટક ચાલે છે ત્યાં સુધી પાત્ર અને એનો અહંકાર રહેશે જ. અને મુક્તિ એ નાટક છોડીને ભાગી જવામાં નથી, પણ એ સમજવામાં છે કે હું આ પાત્ર નથી, હું તો એ દૈવિક અંશ છું અને આ પાત્ર ભજવનાર આત્મા છું. એ સાક્ષી ભાવ લાવવાનો છે, અહંકારને ઓબ્ઝર્વ કરવાનો છે કે આ તો મારો રોલ છે અને ભજવવો જ પડશે. ભાગી છૂટવાનો કોઈ જગ્યા નથી, એવી કોઈ વાત જ નથી. પણ એને સમજવું એ ખૂબ જરૂરી છે. મોટા ભાગના લોકો આ સમજતા જ નથી. બસ જીવ્યા કરે છે, પાત્ર ચાલ્યા કરે છે અને એમ જ ચાલશે. આધ્યાત્મની કડી પર ચઢ્યા છો ત્યારે જ તો આ પ્રશ્ન થવાનો છે. એટલે જન્મેજયના પ્રશ્નનો બહુ સુંદર ઉત્તર, માર્મિક ઉત્તર આપે છે વ્યાસજી કે અહંકારથી આઘા જવું શક્ય જ નથી. અહંકાર તો અંદર બનેલા છીએ આપણે એના, પણ એને ઓબ્ઝર્વ જરૂર કરી શકાય. અને કયા અહંકારને આગળ કરવો એ આપણી ઉપર છે. વ્યાસજી કહે છે કે હે રાજન, આ જ અહંકાર અને કર્મના બંધનના કારણે આ સંસારનું ચક્ર રથના પૈડાની જેમ નિરંતર ફર્યા કરે છે. અને આ ચક્રમાંથી કોઈ બાકાત નથી. તને જાણીને આશ્ચર્ય થશે
કે સાક્ષાત જગતના પાલનહાર સર્વવ્યાપી ભગવાન વિષ્ણુએ પણ અસંખ્ય વાર નીચ ઉચ્ચ યોનિઓમાં જન્મ લેવો પડ્યો છે. તેમના મત્સ્ય, કુર્મ, વરાહ, નૃસિંહ અને વામન જેવા અવતારો કોઈ શોખ નહોતા, પણ એક ભયાનક શ્રાપનું પરિણામ હતા. અને આવું સાંભળ્યું કે ભગવાનને પણ જે આ નીચ અને ઉચ્ચ યોનિઓમાં જન્મ લેવો પડ્યો છે એ કોઈ શોખ નહીં પણ ભયાનક શ્રાપનું પરિણામ હતા. એ સાંભળીને જન્મેજય સ્તબ્ધ થઈ ગયા. જન્મેજય વિચારે છે કે ભગવાનને કોઈ શ્રાપ આપી શકે? કોણ આપી શકે? વ્યાસજી કહે છે કે મહર્ષિ ભૃગુએ ભગવાન વિષ્ણુને શ્રાપ આપ્યો હતો. અને આ શ્રાપ પાછળની જે કથા છે એમાં દેવ અને દાનવોનો સંઘર્ષ છે. અને એ કથાનક તરફ હવે આપણને આ સ્કંધ લઈ જવાનો છે. વ્યાસજીએ બહુ સુંદર રીતે જન્મેજયના આધ્યાત્મિક પ્રશ્નોથી આપણને પહેલા નરનારાયણ દેવની વાર્તા કરી અને એમાંથી આપણને ખૂબ બધું મર્મનું જ્ઞાન આપ્યું છે. અને હવે આપણે એક બીજા મર્મ તરફ ચાલવાનું છે. અને વ્યાસજી કહે છે એ ભૂતકાળની કથા વિશે કે જ્યાં મહાન શ્રાપના બીજ રોપાયા છે. એ કહે છે કે હે રાજન, મૃગોનો શાપ થવાનું કારણ તમને કહું છું તે સાંભળો. પૂર્વકાળમાં જ્યારે ને ત્યારે કશ્યપના પુત્ર રાજા હિરણ્યકશ્યપુ દેવતાઓના સામે સંગ્રામ કરતા હતા. તેના સંગ્રામથી સઘળું જગત વ્યાકુળ થઈ રહ્યું હતું. તદુપરાંત તે હિરણ્યકશ્યપુનો નૃસિંહ ભગવાન દ્વારા વધ થતા શત્રુતાપન પ્રહલાદજી રાજા થઈને પિતાના શત્રુઓ દેવતાઓને પીડા આપવા લાગ્યા હતા. તે કાળે દેવરાજ અને દૈત્યરાજનો સંગ્રામ 100 વર્ષ પર્યંત આશ્ચર્યદાયક લોકમાં વર્તાઈ રહ્યો છે. હે રાજન, આ યુદ્ધમાં દેવતાઓએ ઉગ્રતર યુદ્ધ કરીને જયલાભ કર્યો હતો અને પ્રહલાદનો પરાજય થયો હતો. અને પરાજય થયો એટલે પ્રહલાદ અત્યંત દુઃખી થયા અને સનાતન ધર્મને શ્રેષ્ઠ જાણી વિરોચનના પુત્ર બલિને રાજ્ય સુપ્રત કરી અને તપસ્યા કરવા સારું ગંધમાર્દન પર્વત પર ગયા હતા. બલિ પણ રાજ્ય સંપાદન કરી દેવતાઓની સાથે વૈર કરવા લાગ્યા. પછી પરસ્પર બલિ અને દેવતાઓનો ઘોર સંગ્રામ થયો હતો. તેમાં અસુરો પરાજય પામ્યા. વ્યાસજી કહે છે કે રાજેન્દ્ર, અમિત તેજવાળા ઇન્દ્રદેવથી વિષ્ણુની સહાયતા દ્વારા પરાજય પામેલા દૈત્યો કુળગુરુ શુક્રાચાર્યના શરણે ગયા. દાનવોએ શુક્રાચાર્યને કહ્યું કે હે બ્રહ્મન, આપ તપોબળવાળા પ્રતાપવાન છો. આપ દૈત્યગણોની સહાયતા કેમ નથી કરતા? અમે પૃથ્વી તળમાં વાસ નહીં કરી શકીએ ને અમારે રસાતાળમાં વસવું પડશે. મંત્રવેત્તાઓમાં ઉત્તમ આપ જો અમારી સહાય નહીં કરો તો ઉપરની હકીકત બનશે જ. વ્યાસજી કહે છે કે રાજન, દૈત્યગણોની વાણી સાંભળી પરમ કરુણામય મુનિવર ગુરુ શુક્રાચાર્ય એમને કહે છે કે હે દૈત્યગણ, તમે ભય ના પામો. હું મારા તેજથી તમારી સહાય કરીશ તથા મંત્ર અને ઔષધિથી તમને મદદ કરીશ. તમે ઉત્સાહવાળા રહી અને મનમાંથી દુઃખ અને સંતાપને દૂર કરો. અને આ સાંભળ્યું એટલે દૈત્યગણ શુક્રાચાર્યનો આશ્રય પામીને નિર્ભય બન્યા.
હવે આ સઘળી વાર્તા પોતાના સ્પાઈઝ એટલે કે દૂત દ્વારા દેવતાઓએ જાણી લીધી અને ઇન્દ્ર સહિત દેવોએ પછી એવો નિશ્ચય કર્યો કે જ્યાં સુધી શુક્રાચાર્યના પ્રભાવથી દૈત્યો આપણને રાજ્યભ્રષ્ટ ન કરે ત્યાં સુધી આપણે તેઓની સાથે અતિ સત્વર યુદ્ધ કરી લેવું જોઈએ, કારણ કે દૈત્યો ખૂબ નબળા પડી ગયા છે અત્યારે. એટલે ઇન્દ્રને થાય છે કે જ્યારે નબળા પડ્યા છે ત્યારે જ મોકાની એક ચોટ મારી દઈએ અને આ પ્રકારે એકદમ આક્રમણ કરી અને વિનાશ કરનારા અસુરોને પાતાળ તળમાં આપણે મોકલી દઈએ. અને દેવતાગણ આમ વિચારી અસ્ત્ર શસ્ત્ર ધારણ કરી ક્રોધિત થઈ અને યુદ્ધ કરવાને ગયા. અને વિષ્ણુ ભગવાનનો આશ્રય લીધો છે ઇન્દ્રએ, એટલે વિષ્ણુ ભગવાનની આજ્ઞા અનુસાર તેઓ દૈત્યોનો સંહાર કરવા લાગ્યા. અને આ પ્રકારે જ્યારે દેવોએ દૈત્યોનો વધ કરવો શરૂ કર્યો ત્યારે પેલા દૈત્યો ભય પામીને ત્રાસિત થયા અને શુક્રાચાર્ય પાસે પહોંચ્યા અને કહે, હે પ્રભુ, રક્ષા કરો, રક્ષા કરો. અને મહાબળવાન દૈત્યોને દેવતાઓથી પીડિત થતા જોઈને શુક્રાચાર્યજીએ મંત્રોષાદીના પ્રભાવ દ્વારા મા ભાઈ, ભય ન કરો, ભય ન કરો એવી વાણી કરી અને એ અભય મંત્રના પ્રભાવથી દેવતાઓ ત્યાં એક ક્ષણ પણ ટકી શક્યા નહીં અને ભાગી છૂટ્યા. પણ વાત એમ છે કે એક મહાન પાપ થઈ ચૂક્યું હતું. ભગવાન વિષ્ણુ, જેમને શરણાગત વત્સલ કહેવાય છે, તેમણે શરણાગત થયેલા શુક્રાચાર્યને શરણાગત થયેલા દૈત્યો પર પ્રહાર કરવામાં દેવોનો સાથ આપ્યો હતો. અને આ ધર્મના આ અપમાનની એમણે કિંમત તો ચૂકવવી જ પડશે. એ જ કથા છે કે જ્યાં ભૃગુ ઋષિને ક્રોધ આવ્યો છે અને ભગવાન વિષ્ણુ માટેના શ્રાપની ભૂમિકા તૈયાર થઈ છે. આમાં એ વાતની આપણે આગલા અધ્યાયમાં વાત કરવી છે. પણ આ અધ્યાય જે છે ને એ ખૂબ સુંદર છે, કારણ કે અહીંયા જિજ્ઞાસુ રાજા જન્મેજય તર્કપૂર્ણ પ્રશ્નો કરે છે. એ કહે છે કે નરનારાયણ જેવા તપસ્વીઓના યુદ્ધ પાછળના કારણ અને અહંકારની ભૂમિકા મારે સમજવી છે. અને મહર્ષિ વ્યાસ એનો ઉત્તર આપતા સમજાવે છે કે ત્રિગુણાત્મક અહંકાર જ સૃષ્ટિ અને કર્મોનું મૂળ છે, જેનાથી બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ પણ બંધાયેલા છે. અને આ કર્મના બંધનને સમજાવતા વ્યાસજી એક રહસ્ય ખોલે છે કે ભગવાન વિષ્ણુના અવતારો પણ મહર્ષિ ભૃગુ દ્વારા અપાયેલા શ્રાપનું પરિણામ છે. અને આ શ્રાપની પૃષ્ઠભૂમિકા એ દેવો અને દાનવોના સંઘર્ષમાં રહી છે, જ્યાં દેવોએ વિષ્ણુ ભગવાનની મદદથી પોતાના ગુરુ શુક્રાચાર્યના શરણે ગયેલા દાનવો પર અધર્મયુક્ત હુમલો કર્યો હતો. એટલે આ અધ્યાયનો ગહન સંદેશ આ છે કે અહંકાર એ સર્વે કર્મોનું પ્રેરક બળ છે અને કર્મના નિયમથી કોઈ પર નથી. જ્યારે ધર્મના રક્ષકો જ શરણાગતના ધર્મનું ઉલ્લંઘન કરે છે ત્યારે સાક્ષાત ભગવાનને પણ તેના પરિણામ ભોગવવા પડે છે. અને એ જ દર્શાવે છે કે ધર્મ એ સર્વોપરી તત્વ છે. એટલે આપણે આપણા અહંકારને સતત જોતા રહેવાનું છે, એને સતત સાત્વિક ગુણ તરફ લઈ જવાનું છે. અને જેટલું સાત્વિકતા વધશે એટલી જ રાજસિકતા અને તામસિકતા ઓછી થતી જશે અને ધર્મનો પ્રભાવ વધશે. એ તરફ આપની ગતિ સતત ચાલતી રહે એવી શુભકામનાઓ.
આજે બસ આટલું જ. હું તમારી અંદર બેઠેલા તે પરમ તત્વને પ્રણામ કરું છું. નમસ્કાર.